વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મત વિસ્તારમાં જાય છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને એક પછી એક સણસણતા આરોપો લગાવે છે અને હવે વળતો પ્રહાર કર્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે રાજકીય તાપમાન છે તે ખૂબ વધેલું છે અને આરોપ પ્રત્યારોપનો દોર છે તે પણ ચાલી રહ્યો છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી આ સીટ પર ધારાસભ્ય બન્યા ત્યારથી એક શબ્દ પ્રચલિત બન્યો છે, વિસાવદરવાળી અને ભારતીય જનતા પાર્ટીનો જે કોઈ પણ જગ્યાએ આક્રોશ કે નારાજગીનો મામલો સામે આવે તે સમયે આ આમ આદમી પાર્ટીના નેતાઓ એક જ વાત કહેતા હોય છે કે હવે વિસાવદરવાળી કરો। અને આજ વિસાવદરમાં જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો મત વિસ્તાર છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગયા હતા અને તેમણે આમ આદમી પાર્ટી છે તેની ધૂળ નીકાળી હતી અને હવે વળતો પ્રહાર કર્યો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અને તેમણે કહ્યું છે કે તેમણે દરેક પ્રકારની વાતો કરી, આમ આદમી પાર્ટી છે તેને તે ભાંડ્યા, પરંતુ વિસાવદરની જ તેમણે વાત નથી કરી અને ત્યાંના લોકોના પ્રશ્નો પર જ વાત નથી કરી તેમ કહી તેમણે વળતો પ્રહાર કર્યો છે કે કોઈને કોઈ કહેનારું માણસ જ નથી, કોઈ રોકવા ટોકવા વાળો જ નથી। તમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કે જીએસટી વિભાગમાં કે આરટીઓમાં કે મામલતદારમાં કે પ્રાંતમાં કે એસપી ઓફિસે પોલીસ સ્ટેશનમાં જાઓ તો એ બધી ઓફિસમાં બેઠેલા સરકારી માણસોને કોઈ જાતની પબ્લિકની બીક જ લાગતી નથી। તથાઈ ગલ્લે જેવો જવાબ આપે। આખા ગુજરાતની સરકારી કચેરીમાં બેઠેલા માણસોને કોઈ બીક જ નથી। શું કામ? કેમ કે એને ખબર છે કે અમારો બોસ ભાજપમાં બેઠો છે ને અમને બચાવી લેશે, અમને તારવી લેશે, સસ્પેન્ડ નહીં થવા દે, ડિસમિસ નહીં થવા દે। પબ્લિક તો અમારું શું કરી લેશે? તો ભાજપના નેતાઓ બધા સરકારી માણસોને પ્રોટેક્શન આપે તો ભાજપના નેતાને તો બીક લાગવી જોઈએ। બીક તો એને લાગતી નથી। કેમ? એને ખબર છે કે ભાઈ ચૂંટણી આવશે, હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાન કરશું તો પબ્લિકે મત દઈ જશે, આમાં દીવાનું કોનાથી? પબ્લિકની બીક ભાજપના નેતાને નથી, નેતાને બીક અધિકારી નથી, એટલે કોઈને કોઈની બીક નથી, એટલે બધું હાવ એમનામ તંત્ર હાલે છે। તો પબ્લિકની બીક સરકાર ઉપર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? કેવા છે બધા મને આમાં ક્યાં બીક છે? અત્યારે જ્યારે હું આ સભામાં આવતો હતો તો અત્યારે ભેસાણમાં ભાજપના પ્રદેશ પ્રમુખની સભા હતી। હું જ્યાં ધારાસભ્ય છું ત્યાં ભેસાણની સભા સાંભળજો એની। ભેસાણની સભામાં એને કેરળની વાત કરી, પશ્ચિમ બંગાળની વાત કરી, પાકિસ્તાનની વાત કરી, દિલ્હીની વાત કરી, પંજાબની વાત કરી, પણ ભેસાણની ન કરી। તમે વિડિયો જોજો કે ભેસાણ ઉભા ઉભા કેરળની વાત। એટલે આ ભાઈ ભેસાણ ને કેરળને શું લેવા દેવા છે? અને કેરળમાં તમારી પાર્ટી મરી ગઈ છે, કરણ ન્યા વિરોધ, ભેસાણમાં કામ કેરળનો વિરોધ કરો? દોસ્તો, મારી એટલી જ વિનંતી છે કે પબ્લિકને ચૂંટણી ટાણે ભારત પાકિસ્તાન, હિન્દુ મુસલમાન, કબ્રસ્તાન, શમશાન આવા બધી વાતો કરી અને 30 વર્ષથી આ લોકો છેતરતા આવ્યા છે। હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે જનતાનો જરાક ડર બધી પાર્ટી બધાય નેતાઓને લાગે ને, એવું જો ઈચ્છતા હોય તો આ વખતે હાવણાનું બટન દબાવી દો, અમે બેઠા છીએ એમની સામે કરવા। જો બધા જ નેતા બધી જ પાર્ટીઓ ઉપરથી જનતાનો ડર વયો જશે તો નુકસાન ગોપાલભાઈનું નહીં થાય, નુકસાન આમ આદમી પાર્ટીનું નહીં થાય। નેતાઓને જનતાનો ડર નહીં લાગે તો જનતાનું જ નુકસાન થવાનું છે, આપણે બધા યાદ રાખવું પડશે દોસ્તો। અને આ ભાજપની સરકાર એની પાસે કોઈ આયોજન જ નથી। ધારો કે એમનો દાવો એવો છે કે અમારો મેયર બને, આમ આદમી પાર્ટી એમ કે છે કે અમારો બને। પબ્લિક તરીકે તમે પૂછો ભાઈ હાલો તમારો મેયર બનશે, તમારી પાસે રોડ મેપ શું છે? શું કરશો સુરતમાં? 30 વર્ષથી તમે હતા, અમને પૂછો કે અમે શું કરવા માંગીએ છીએ સુરતમાં અમારી સરકાર બને તો અમે એમ ઈચ્છીએ છીએ કે સુરતની અંદર શાનદાર વિશ્વ કક્ષાની એક લાઇબ્રેરી બનવી જોઈએ, જેમાં આખા સુરતના છોકરા સેન્ટ્રલ એસી વાળી લાઇબ્રેરી બેસી વાંચી શકે। આજે અનેક છોકરાઓ યુપીએસસી, જીપીએસસી, પોલીસની, મામલતદારની, જેડબલઈની, એનઆઈટીની, ડિફેન્સની, પીએસયુની તૈયારીઓ કરે છે। સામાન્ય પરિવારમાં જે લોકો રહે છે ગાળા ટાઈપના મકાનમાં, 2 BHK ના નાના એવા ફ્લેટમાં, ઈ પરિવારમાં રહેતા છોકરાઓએ વાંચવું હોય તો ઘણીવાર અગવડતા પડે છે।
ઘર નાનું હોય, સભ્ય સંખ્યા મોટી હોય, વાંચવામાં ધ્યાન ન આપી શકે કેમ કે ઘર એટલું નાનું હોય, સભ્ય જાજા હોય, એ છોકરાની ચિંતા કોઈ ભાજપ વાળા કરી જ ક્યારે? કે જેના ઘર હાંકડા છે ઈ પરિવારના છોકરાઓએ શાંતિથી ખુરશીમાં બેસીને એસી વાળી જગ્યાએ વાંચવું હોય ક્યાં જવાનું? ભાજપને એ નથી યાદ આવતું કે કરોડ હજારો છોકરાઓ આપણા, એને એક લાઇબ્રેરી બનાવી દો, 10,000 છોકરાઓ એક સાથે બેસીને ધારીને ચોપડી વાંચી શકે એવી લાઇબ્રેરી બનાવવામાં શું વાંધો છે? આજ બધાના ઘરમાં છોકરા છે, બોલો છે કે નહીં? જેના ઘર મોટા હશે ભગવાનની દયાથી એને કઈ વાંધો નથી, પણ અનેક લોકો જૂના ગાળા ટાઈપના મકાનોમાં રહે છે, અનેક લોકો પાર્કિંગમાં રહે છે ભાડે. હું પોતે હમણાં સુધી કતારગામમાં પાર્કિંગમાં ભાડે રહેતો. એક રૂમ હોય, નાનું એવું રસોડું હોય, ટોયલેટ બાથરૂમ બહાર હોય, પાર્કિંગમાં જે રહેતા હોય એના છોકરાને વાંચવા લખવા જવાનું ક્યાં? કોઈ સારી સુવિધા ઊભી કરવાનું અમને નહીં આવડે. ચૂંટણી આવશે એટલે પાકિસ્તાન, ખાલિસ્તાન, પંજાબ, દિલ્હી આવી જ વાતો. સુરતના છોકરાને ભણવાની વ્યવસ્થા કોણ કરશે? અમે એમ કહીએ છીએ કે ઈ નહીં કરે, તમારો મત આપશો તો હાવણા વાળા છોકરાને ભણવાની વ્યવસ્થા કરશે. અને એમાં અમે શું એવું ખોટું કહી દીધું કે અમારે યારે રોજ ઉઠીને બાંધવા આવે છે, રોજ જાગીને અમારે યારે બાંધે છે? અમે ગમે એ ચૂંટણી હોય, લોકસભા હોય, વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય, કોર્પોરેશન હોય, અમારો રાજકીય એજન્ડા ચોખ્ખો છે કે જ્યાં ચૂંટણી જીતીએ ત્યાં શાળા, દવાખાના, રોડ રસ્તા, સાફ સફાઈ, ટ્રાફિક ફ્રી વ્યવસ્થાની વાત કરવી. ચૂંટાઈ જઈએ તો એના ઉપર કામ કરવું, ન ચૂંટાઈએ તો એ મુદ્દા ઉપર ભાજપને ઘેરી લેવી. અમારો ક્લિયર વાત છે કે જ્યાં ચૂંટણી હોય ને અમે શાળાની વાત કરીએ. તમે બધા વિચારો કે અમે શું ખોટું બોલીએ? અમે એમ કહીએ કે સારી શાળા બનવી જોઈએ, સારી લાઇબ્રેરી બનવી જોઈએ. આજકાલ સ્પોર્ટનો બહુ ક્રેઝ છે. છોકરાઓ ક્રિકેટ તો આપણે જ્ઞાતિ વાઇઝ ક્રિકેટો રમાય છે, અટક વાઇઝ ક્રિકેટ રમાય છે, પેલા પાર્ટી પ્લોટ ભાડે રાખીને બધા ક્રિકેટ રમે છે. તો સુરતની અંદર સરકારી ખર્ચે એક સારામાં સારું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેમ ન બની શકે? 100-200 કરોડ તો આ લોકો એમના બૂચ મારીને ખાઈ જાય છે. અને કેવી રીતે કરપ્શન કરે છે એનો હું તમને લાઈવ દાખલો આપીશ. અમારા વિસાવદરમાં 100 કરોડનું લીગલ કરપ્શન કર્યું છે, વ્હાઇટના પૈસાનું કરપ્શન. એક સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને, આલિશાન સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને, અને આપણા આખા સુરતના જેને ભગવાને ટેલેન્ટ આપી હોય સ્પોર્ટની, ઈ છોકરાઓ ઇન્ડોર રમત, આઉટડોર રમત, ક્રિકેટ રમે, ચેસ રમે, બેડમિન્ટન રમે, હોકી રમે, કંઈ પણ રમે, અને આપણા સમાજનું, આપણા રાજ્યનું, આપણા જિલ્લાનું નામ રોશન કરે. તેમાં ખોટું શું છે? પણ નહીં બનાવે. કરોડો રૂપિયાના બજેટ રોડ ખોદવામાં, પાછો બનાવવામાં, ખોદવામાં, પાછો બનાવવામાં વાપરી નાખે. કરોડો રૂપિયા વેડફી નાખે છે. કોના છે? અમારા નથી, ભાજપ વાળાને નથી. પૈસા તમારા છે મારા બાપા, તમારા પૈસા વેડફે છે આ લોકો. ઇનાઈ પૈસાથી લાઇબ્રેરી બને, ઇનાઈ પૈસાથી કોલેજ બને, ઇનાઈ પૈસાથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને. કેમ નો બને? ધરાહાર નહીં બનાવે. શું કામ? તો કે ચૂંટણી ટાણે મૂર્ખ બનાવે છે, એમાં એનું હાલી જાય છે, પછી નિશાળ શું કામ બનાવે? હું તો તમને વિનંતી કરું છું કે આ સુરત જે 1608માં સમૃદ્ધ હતું, એ સુરતને ભાજપની કાળી નજર લાગી ગઈ છે. ને નજર ઉતારવા માટે હાવણો ફેરવવો પડે એવું છે. સુરત જો અનેક સોસાયટીઓ ફાઇલો વાળી છે. એક વિચાર આપણે એટલો ખાલી કરીએ, આમાં કાંઈ રાજકીય વાત નથી, કે એક માણસ એની આખી જિંદગી જે કાંઈ કમાણી કરે, એ કમાઈને જે પૈસા ભેગા કરે, એમાં માણસનો ઉદ્દેશ્ય શું હોય? આ પૈસા ઉપર લઈને જવાનો ઉદ્દેશ હોય? એ તો કોઈ લઈ નહીં જઈ શકે. આખી જિંદગી આ હીરા બજારમાં કે ઓફિસોમાં કે દુકાનોમાં કે માર્કેટમાં કે એપીએમસીમાં ખેતરોમાં માણસ મજૂરી કરે, અને જે પૈસા કમાય, માણસનું એક જ લક્ષ્ય હોય કે આ પૈસાથી હું એક સારી મકાન લઈશ, એમાં શાંતિથી જીવીશ, અને મારા છોકરાઓ માટે હું કંઈક વ્યવસ્થા કરતો જઈશ. પણ વ્યવસ્થા કેવી છે કે આખો દિવસ આ હીરા બજારની ઘાકડી ગલીઓમાં આમથી આમ તડકાના થાક્યા પાક્યા જાઓ તો છેલ્લે ગાડીઓ મૂકવામાં ડખા થાય છે. પાર્કિંગ નથી, ટ્રાફિક જામ, ગેરકાયદેસર બિલ્ડિંગોના રાફડા ફાટી નીકળ્યા છે ચારેય બાજુ. તમે ગાડી ગમે ત્યાં મૂકશો તો ઉચકી જાય, પટા મારી ગયા ચારે બાજુ. પણ જેમ ફાવે એમ બાંધકામ કરનારા લોકોને કોઈ રોકતું નથી. એક સારું સિટી નો બનાવી શકીએ? આ હીરામાં જેટલા જોડાણેલા મિત્રો છે એ બધા લગભગ દુબઈ ગયા છે, હોંગકોંગ ગયા છે, અને નહીં ગયા હોય તો ખબર હશે હોંગકોંગ કેવું છે, દુબઈ કેવું છે.
રણ જેવા રણમાં શહેર બનાવ્યું ઈ કેવું છે? જેને જોયું હોય એ કયો, મારી પાસે પાસપોર્ટ નથી. જેને દુબઈ જોયું હોય એ કયો કે છે કેવું? રણ જેવા રણમાં બનાવ્યું. કોઈ ખબર ન પડે કે આ રણની રેતીની ઉપર આવડું મોટું શહેર ઊભું છે. 10 દી નો ઈ બુસ્કોટ પહેરી રાખો ને તો મેલો ન થાય એવું દુબઈ બનાવ્યું છે, એવું જે ગયા હતા એ કહેતા મને. અને સવારે બુસ્કોટ પહેરીને આવો ને 12 વાગે ત્યાં તમારે ધૂળ ધમાહો કરતા. તો દુબઈમાં અને સુરતમાં ફરક શું છે? એની પાસે વધુ પૈસા છે ને આપણી પાસે ઓછા છે? ફરક ક્યાં છે? એવું શહેર બનાવવું હોય, શાનદાર સુવિધાઓ, પોળા પોળા રોડ હોય, બગીચાઓ હોય, શાળાઓ હોય, માણસ બે ઘડીક રિલેક્સ થવું હોય તો ખારું નાનું એવું તળાવ હોય, એની ફરતે ફરતે બે આંટા મારે તો શેર લોહી ચડે એવું વાતાવરણ હોય. એવું કેમ ન થઈ શકે? 40% લેકે જમીનો કાપવામાં કઈ બાકી નથી રાખી. આ આખા સુરતની 40% જમીનો ભાજપે કાપી લીધી, પોતાના મળતિયાઓને વેચી દીધી. ઈ 40% જમીન ઉપર એને શું કરવાનું હતું? બગીચા બનાવવાના હતા, શાળા બનાવવાની હતી, દવાખાના બનાવવાના હતા, વડીલો માટે શાંતિકુંજ બનાવવાના હતા, લાઇબ્રેરીઓ બનાવવાની હતી. એ કાંઈ ન બન્યું. એ 40% જમીન જે કાપી એ પોતાના મળતિયા બિલ્ડરોને પાણીના ભાવે વેચી, એ જમીન ઉપર ભાજપના માણસોએ બિલ્ડિંગ ખડકી દીધા ગેરકાયદેસરના. એ બિલ્ડિંગો આપણને મોંઘા ભાવે વેચ્યા અને હવે ઈના બિલ્ડિંગમાં મકાનના માલિક આપણે પણ ગાડી મૂકવા જગ્યા નહીં. કોઈ કહેનારો માણસ નહીં હોય આ ભાજપ વાળાને કે આમ શહેર ન બને. અને આ લોકો વિકાસ ઉભો કરે છે, ઊંચો વિકાસ, 10 માળનો વિકાસ, 20 માળ, થોડોક આડો વિકાસ કરો. આપણે કેમ મુંબઈની જેમ જગ્યાની તાણ છે? આ જોઈ એટલી જમીન છે, આમ નવસારી વધી લાંબુ કરો, ક્યાં વાંધો? લોકો શાંતિથી જીવવા હાટું તો કમાય છે. પૈસા કમાના પછી આપણી સોસાયટીમાં બાઈકો મૂકવાની જગ્યા ન હોય, છોકરાને વાંચવું હોય તો કલાક બેહે એવી જગ્યા ન હોય, તો કમાણેલા પૈસાનો મતલબ શું હોય? અને તમે બધા વિદેશોમાં જતા જશો હીરાના કામ, વિદેશમાં આવું છે? પૈસા એની સરકાર ખર્ચે છે, પણ આયોજન સાથે પૈસા ખર્ચે છે. 50 વર્ષનું આયોજન કરીને પૈસા ખર્ચે છે. અને આ ભાજપની સરકાર મને કેટલા મળે એ વિચારીને ગમે એટલો ખર્ચો કરી નાખે. 10 વર્ષ પછી જે થવું એ થાય. બે આ ડાયમંડ બુટ્સ નો દાખલો લઈ લો. હવે તમે સમજો કે પૈસા ખર્ચે એનો વાંધો ન હોય ક્યાંય પણ. આજ આપણે ચપ્પલ લઈએ તો વિચારી લે કે હાલ છે કેટલા. 400 રૂપિયાના ચપ્પલમાં 2 વાર મવડી જોઈ લેવી. આમાં સંડાસના લેવી ને ઓલા સફેદ ઓલા બ્લુ પટ્ટી વાળા, તોય મવડી જોયા કેટલું હાલે. અને આ લોકો કરોડોનો ખર્ચો કરી નાખે, ખબર જ નથી કાલ આનું થાહે શું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.